તો બુલેટિનની શરૂઆત કરવી છે રાજકોટના સમાચારથી। શું રવિવારના દિવસે પણ બાળકોએ શાળામાં આવવું પડશે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે રાજકોટમાં જાહેર રજામાં પણ શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ રહેશે તેવા સમાચાર મળી રહ્યા છે। ખાનગી શાળાએ રવિવારની રજામાં પણ વિદ્યાર્થીને બોલાવ્યા હતા। ત્રિશુલ ચોક પાસેની નિરંજન સ્કૂલમાં રવિવારે પણ રજા ન અપાઈ અને વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા। એનએસયુઆઈના કાર્યકરોએ આ બાબતે ઉગ્ર વિરોધ કરીને શાળા બંધ કરાવી હતી। મહત્વનું હોય છે કે વિદ્યાર્થીઓને માત્ર એક જ દિવસની રજા મળે છે। આજ રોજ જ્યારે નિરંજન સ્કૂલ દ્વારા રવિવારના દિવસે ચાલુ રાખવામાં આવી હતી તેને એનએસયુઆઈ બંધ કરાવી છે। શાળા સંચાલકોને આગળના સમયમાં પણ કહેવામાં આવ્યું છે કે જો જાહેર રજાઓના દિવસે અથવા તો રવિવારના દિવસે શાળા ચાલુ રાખવામાં આવશે તો આગળના સમયમાં તાળા મારવાની પણ જો નીતિ આવી તો એનએસયુઆઈ એ પણ કરશે। શિક્ષણ માફિયાઓ જ્યારે રાજકોટમાં ખુલ્લેઆમ બન્યા છે, ફીઓનો વધારો જોઈ લ્યો કે આવી રીતે જાહેર રજાઓના દિવસે પણ શાળાઓ ચાલુ રાખવાનું આવતું હોય તો એનએસયુઆઈ એ શિક્ષક માફિયાઓ ખિલાફ હંમેશા અવાજ ઉઠાવતો રહ્યો છે। તો એનએસયુઆઈના કાર્યકરોએ આ બાબતે ઉગ્ર વિરોધ કર્યો છે। જો કે અમારી સાથે ગૌતમ સંવાદદાતા જોડાઈ ગયા છે। ગૌતમ, રવિવારના દિવસે પણ વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાની ફરજ પડી, એવું તો શું કામ હતું? જી, એક તરફ બાર વગરના ભણતરની ચર્ચાઓ થતી હોય છે, જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેમનું જે શિક્ષણનું જે દબાણ છે તે કેમ ઓછું થાય તેની ચર્ચાઓ થતી હોય છે ને એવામાં રાજકોટની એક ખાનગી સ્કૂલ છે નિરંજન સ્કૂલ કે જેમના દ્વારા આજે રવિવારની રજા હોવા છતાં પણ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા હતા। જે શિક્ષણ કાર્ય છે તે રવિવાર હોવા છતાં પણ તેમણે ચાલુ રાખ્યું હતું ને ત્યારબાદ જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા શાળાએ પહોંચી અને ઉગ્ર વિરોધ કરી અને શાળા છે તે બંધ કરાવવામાં આવી હતી। આ ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં ખાનગી શાળાઓ છે તે એક તરફ બાર વગરના ભણતરની વાત કરે છે, બીજી બાજુ રવિવાર એટલે કે રજાના દિવસે પણ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી અને ભણતર આપતા હોય છે। જી ગૌતમ, આભાર આપનો। એટલે રવિવારના દિવસે પણ વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવ્યા હતા, જેથી એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ કર્યો છે અને શાળા બંધ કરાવી હતી।